જોહાર મિત્રો. તો આપણું જે 16 તારીખ અને 17નું આપણું જે માર્કેટ હતું તેમાં જે આપણે ટ્રેડ લીધી હતી, તો એના વિશે મેં આપણે થોડી ઘણી સ્ટ્રેટેજી અને નોલેજ. તો તમે જોઈ શકો છો, જે આપણે 16 એપ્રિલનું જે માર્કેટ હતું, તો તે ઓપનિંગ સાથે તમે જોઈ શકો કે એક લોંગ શેડો બનાવી હતી અને એક બિગ બાર કેન્ડલ પણ બની હતી. મતલબ બિગ બારનું એક ફોર્મ થયું હતું કેન્ડલમાં. તો એમ આપણે અલગ અલગ ટાઈમ ફ્રેમ અલગ અલગ જોઈએ છે, પણ આજે જે 15 મિનિટમાં મેં જોયું હતું તેમાં મને ટોપથી એક સેલિંગ એરિયા મને મળ્યો હતો. અને પછી આપણે જે મેં 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં શિફ્ટ કરેલો હતો, તો આજે તમે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણે જે શિફ્ટ કરેલ તેમાં જોઈ શકો કે 5 મિનિટમાં એક સ્ટ્રોંગ હેમર કેન્ડલ બની હતી. એમ અપ સાઇડ આપણે જે રેસિસ્ટન્ટ એરિયા હતો આપણો, જે 24,400નો હતો, ત્યાં એક સ્ટ્રોંગ હેમર કેન્ડલ બની હતી. તમે જોઈ શકો કે જે સેકન્ડ કેન્ડલ પણ હતી એ એના પ્રીવિયસ કેન્ડલનું હેમર હતું એની ઉપરની સાઈડ ક્લોઝિંગ આપી શકી નહીં હતી, સક્સેસફુલ ન થઈ હતી. ત્યાંથી જ મને ત્યાંથી એક કન્ફર્મેશન મળી હતી કે માર્કેટ અહીંથી ફૂલ્લી નેગેટિવ જ છે. તો આપણે લોકો ફોમોમાં આવીને શું કરે કે જે કેન્ડલ બિગ બાર કેન્ડલ જોઈને લોકો ફોમોમાં ડાઉન સાઈડ એન્ટ્રી લઈ લે છે, પણ આપણે ત્યારે એન્ટ્રી નહીં લીધી. આપણે કેવું છે કે આપણે ટોપ ટુ ટોપ અને જે બોટમ ટુ બોટમ આપણે એન્ટ્રી લેવાની હોય. તો તમે જોઈ શકો કે આપણે પછી મેં થોડોક ટાઈમ ફ્રેમ ચેન્જ કરું છું કે તેમાં જે તમને વધારે ખ્યાલ આવશે. જે આ 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે આપણો, તેમાં તમે જોઈ શકો જે આપણે એક બિગ બાર કેન્ડલ બની હતી રિજેક્શન. તો મેં પહેલાં એનું જે લો હતું એ માર્ક કરી લીધું હતું. અહીં ઘણા લોકોએ પણ એમ માર્કેટ ટ્રેન્ડ રિવર્સ થયું છે એના હિસાબે લોકોએ માર્કેટ અહીંથી ઓફસાઇડમાં પણ લોકોએ ટ્રેડ લીધી હશે. બિગ બાર કેન્ડલ જોઈને આપણે આજ જોઈ શકો તમે. પણ તમે જો એકદમ સિમ્પલ તમે જોઈ શકો કે આમાં સિમ્પલ સ્ટ્રેટેજી તમે કે કેન્ડલની જે હરેક વીક છે, તો તમે જે ડાઉન સાઇડની વીક નાની છે, પણ જે અપસાઇડની વીક છે, જે સેલરની વીક કહે છે ને આપણે, કે અપસાઇડની જે હોય વીક એ સેલરની હોય છે. તમે જોઈ શકો કે સેલરની વીક લોંગ છે એમ, એટલે એમાં સેલર એક્ટિવ વધારે છે. તો આપણે ખાલી એક સ્ટ્રેટેજી હતી કે જ્યારે માર્કેટ આની ક્લોઝિંગ આપશે ત્યારે આપણે એક ટ્રેડ લેવાની હતી. જ્યારે માર્કેટે આને ક્લોઝ જોઈ શકો તમે કે માર્કેટે જ્યારે આને ક્લોઝિંગ આપી ત્યારે એક આપણે એક એન્ટ્રી લીધી. તેમાં આપણે 27-30નો આપણો સ્ટોપ લોસ હતો અને 100 પોઈન્ટ આપણો ટાર્ગેટ હતો. તેમાં આપણે વધારે પણ ટાર્ગેટ આપણે ડન કરી શકીએ એમ, પણ આપણે જે આપણું રિસ્ક મેનેજમેન્ટ છે એના હિસાબે આપણે જે 100 પોઈન્ટનો એક ટાર્ગેટ કેપ્ચર કર્યો અને જે ડાઉન સાઇડમાં આપણે મસ્ત આપણને એક ટ્રેડ મળી હતી એમ. એ પછી પણ અપ સાઇડમાં પણ એક ટ્રેડ હતી, પણ આપણું એક ટ્રેડ હતી એ આપણી કમ્પ્લીટ થઈ ગઈ હતી એમ. તો પછી આપણે જો 17 એપ્રિલમાં પણ એ રીતનું જ હતું કે તમે જોઈ શકો કે પહેલાં આપણે જે તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટનું તમે જોયું હશે તો તમને ખ્યાલ આવી જશે કે મેં જ્યારે સપોર્ટ એરિયા દોરેલો છે તો એ કેવી રીતે દોરેલો હશે એમ. કે આજે એના વિશે પણ આપણે એક વાત કરીશું, ફિબોનાચી રિટ્રેસમેન્ટ કેવી રીતે આપણે યુઝ કરવાનું ને કેવી રીતે. તો એના વિશે બી આપણે આના પછીના વિડીયોમાં વાત કરીશું. પણ અત્યારે જે આપણે એક ફિબોનાચી સપોર્ટ દોર્યો હતો, તો તેમાં જોઈ શકો કે ત્યાં બી એક માર્કેટ આવીને અપ સાઇડ સેલિંગ સાઇડ બંને બાજુ બાયર અને સેલરે એકબીજાને માર્કેટને પ્રેશર ડાઉન પ્રેશર અપ કરવાની ટ્રાય કરી હતી. પણ જ્યારે માર્કેટ તમે જોઈ શકો કે જ્યારે માર્કેટ આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ એરિયા નજીક હતું ત્યારે માર્કેટ એક આપણને એક બુલિશ કેન્ડલ ફોર્મ થઈ હતી. તમે જોઈ શકો કે આપણે એક આમ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં એક મોર્નિંગ સ્ટાર પેટર્ન ફોર્મ થયું હતું. મોર્નિંગ સ્ટાર એમ ને એકદમ પાવરફુલ સ્ટ્રોંગ હતો, કેમ કે માર્કેટની એની જે નીચેની લિક્વિડિટી હતી એ બી ઘણી બાકી જ હતી. અને માર્કેટનું તમે જો કેન્ડલનું તમે જોઈ શકો કે જે આ રેડ કેન્ડલ છે, જે આપણે જે કન્ડિશન બનવી જોઈએ તે પરફેક્ટ બનેલી હતી. કે માર્કેટે જે આ રેડ કેન્ડલ બની તેની એકદમ ક્લોઝિંગમાં જ માર્કેટે જે ડોજી મોર્નિંગ સ્ટાર આપણે કહીએ છીએ ને, મિડલ ડોજી મોર્નિંગ સ્ટાર, તે રીતની ફોર્મ થઈ હતી. કે તે માર્કેટનું ક્લોઝિંગને બેઠું તમે જોયું સેમ જ છે આપણે. જે આપણું ને બીજું જે કન્ડિશન હતી આપણે કે જે ગ્રીન કેન્ડલ ઓપન થઈ એ માર્કેટે અને જે પ્રીવિયસ હાઈ કેન્ડલ તેને એકદમ અપસાઇડથી માઇનર પોઈન્ટથી ઉપર ક્લોઝ કરી. એટલે એમાં કેવું છે કે આપણે બાયર આમાં એક્ટિવ થઈ ગયા હતા, એટલે બાયરે આમાં માર્કેટ હેન્ડલ કરી લીધું હતું. હા, તો તમે જોઈ શકો છો કે આપણે જે એનએસસીમાં જે ચેન્જિંગ હોય છે આપણો,
કે તેમાં તમે જોઈ શકો કે આપણે જે ક્લોઝિંગ સ્ટ્રાઇક પ્રાઇસ હતી એ 24,350 હતી એમ. પણ જે આપણું ચેન્જિંગ હોય તમે જોઈ શકો કે કોલ સાઇડના જે સેલરો છે, જે રેસિસ્ટન્ટ પર જે સેલરો હોય છે ત્યાં ઘણા માત્રામાં નેગેટિવ બતાવે છે. આજે તમે જોઈ શકો છો કે ઘણા માત્રામાં નેગેટિવ બતાવે છે કે અહીંથી કોલ સાઇડના સેલરો છે પોતાની પોઝિશનો, જે શુક્રવારે ક્લોઝિંગ માર્કેટ હતું તો એ ટાઈમે એ લોકો પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરીને અહીંથી પોતાની સેલિંગ સાઇડ કરીને ઓફ સાઇડ બેસી ગયા હતા. તો જ્યારે પણ આપણે જે આગળનો વિડીયો વાત કરી કે જ્યારે પણ ઘણી માત્રામાં જ્યારે કોલ સાઇડના સેલરો ચેન્જિંગ ગોયમાં પણ તમે ક્લિયરલી જોઈ શકો છો કે કોલ સાઇડના સેલર અહીંથી ઘણા માત્રામાં લોકો અહીંથી નેગેટિવ રીતે પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી નીકળી ગયા. તો ઘણું પ્રેશર આવે છે આપણે પુટ્સવાળા સાઇડ પર, જે પુટ સાઇડના આપણે જે સપોર્ટ બને છે. તો જ્યારે કોલ સાઇડનું આ લોકોનું આ તમે જોઈ શકો તો જ્યારે પુટ સાઇડ પર પ્રેશર પડે છે તો એ લોકો પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરીને નીચે જાય છે. જે તમે જોઈ શકો કે એની પોઝિશન આપણે તમે જોઈ શકો સપોર્ટ આપણો આ છે જે 24,200 તમે બતાવે છે કે જે આપણે હાઈએસ્ટ વોલ્યુમ છે, જ્યાં 32 લાખનું છે, 96 એ રીતનું બતાવે છે આપણે એમ. પણ તમે આ જે એક ઓઆઈ છે આપણે તે તમે જોઈ શકો કે અહીંયા ઓઆઈ વધી ગયેલો છે આપણે, જે 1.17નો છે. જે આનાથી ઓઆઈ આનાથી વધારે છે. આપણે જે મેન સપોર્ટ હતો તેનો ઓઆઈ એનાથી વધારે છે, 1.17નો બની ગયો હતો. અને એનો જે ચેન્જિંગ હોય એ પણ વધારે છે. મતલબ મને આ બી તમે જોઈ શકો પુટ સાઇડમાં કે અહીંથી બી ઘણા પુટ સાઇડના સેલરોએ પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી નીકળ્યા હતા. પોતાની બધી પોઝિશન એ લોકો ત્યાંથી સ્ક્વેર અપ કરીને એ લોકો 24,000ના જે બેસી ગયા છે બધા. કેમકે એ લોકોને પણ ખબર છે કે કોલ સાઇડના સેલરો જ્યારે પોતાની પોઝિશન ઘણી માત્રામાં સ્ક્વેર અપ કરે તો માર્કેટ ડાઉન સાઇડ જ ઓપન થવાનું. એના માટે લોકો માર્કેટને રોકવા માટે એ લોકો 24,000 પર બધા પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરીને મતલબમાં કે ઓર્ડર લિસ્ટ લગાવીને બેસી ગયા છે. પછી આપણે સોમવારનું માર્કેટ છે તો તે દિવસે તમે જોઈ શકશો કે માર્કેટ ફૂલ્લી નેગેટિવ રેટે ઓપન થવાનું છે. મતલબમાં કે ફૂલ્લી ગેપ ડાઉન ઓપન થવાનું છે. ને જે આપણે 24,000નો એરિયો છે તો માર્કેટ એ એરિયાની નજીક જ ઓપન થવાનું છે. મતલબ ગેપ ડાઉન તરીકે તમે કહી શકો કે ગેપ ડાઉન માર્કેટ ઓપન થવાનું છે. એટલે ગેપ ડાઉન ઓપન થઈ જશે માર્કેટ, તમે ક્લિયર રીતે જોઈ શકશો. ને પછી એના પછીને જે આપણે માર્કેટ ઓપન થશે તો ત્યાં આપણે કેવી રીતે ટ્રેડ લેવાના છે અને કેવી રીતે સ્ટ્રેટેજી આપણે આમાં બી અપનાવશું. કેમ કે તમે પણ શીખતા હશો તો તમને એક ટિપ્સ આપી દઉં છું કે માર્કેટમાં તમે જ્યારે એન્ટર થાવ તો માર્કેટમાં મોસ્ટ ઓફલી તમે બીજા ટ્રેડરને જોઈને તમે બીજાની સ્ટ્રેટેજી તમે ભલે કોપી કરી શકશો. એના માટે જે તમારે જે પોતાનું જે આપણું માઇન્ડસેટ હોય, ડિસિપ્લિન હોય અને રિસ્ક મેનેજમેન્ટ એ હોવું જરૂરી છે. એ જો તમારામાં નહીં હશે તો તમે ગમે તેટલી થિયરી કરશો કે ગમે તેટલી તમે ટેરી કરશો પણ એમાં તમને સક્સેસફુલ નહીં મળશે. તો આ તમને મેં એક બીજું આપણે બતાવી દેમ છું કે માર્કેટ જ્યારે આપણે ઓપન થશે, જે આપણે જોયું છે એનએસસીના ડેટામાં કે આપણો જે આ 24,000નો જે મેન એરિયો છે તો માર્કેટ આ એરિયાની નજીક જ ગેપ ડાઉન થઈને ઓપન થવાનું છે માર્કેટ સોમવારનું. તો સોમવારનું માર્કેટમાં આપણે કઈ રીતે ટ્રેડ લેશું ને કઈ સ્ટ્રેટેજી અપનાવશું એના વિશે આપણે કાલના વિડીયોમાં આપણે વાત કરશું. તો ચલો આપણે એક નવા વિડીયો સાથે કાલે મળીએ. જય જોહાર, જય આદિવાસી.